નમસ્તે મિત્રો, રોજ શાક શું બનાવમાં આજે આપણે બનાવશું કાંદા અને ચણાની દાળનું શાક। દૂધી દાળ અને ચણાની દાળ તો આપણા ઘરમાં બનતી જ હોય છે, પણ તેના કરતાં અલગ ગ્રેવી અને ઘરમાં રહેલા મસાલા સાથે જ આપણે એકદમ ચટાકેદાર આ શાકને તૈયાર કરશું। હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં। જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ રેસીપી। સૌથી પહેલાં મસાલો તૈયાર કરવા માટે એક મિક્સર જારમાં 2 ચમચી જેટલા સૂકા ટોપરાના ટુકડા કરી લીધા છે, 1 ચમચી ધાણા, 1 લીલી ઇલાયચી, 1 લવિંગ, 1 તજનો નાનો ટુકડો અને 1 ચમચી જીરું ઉમેરી તેને સાઈડ પર રાખી દઈએ। હવે એક મોટી ડુંગળીને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું। એવી જ રીતે ટમેટાની પણ સ્લાઇસ કરી લઈએ। આમાંથી અડધી ડુંગળીને આપણે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં 2 કળી લસણ સાથે સરસ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી સતરાઈ જાય એટલે થોડું ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં થોડા પાણી સાથે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર છે। હવે આ જ પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેમાં જીરું, હિંગ, 1 તમાલપત્ર અને 5 થી 6 લીમડાના પાનનો વઘાર કરી તેમાં બાકી રાખેલી ડુંગળીની સ્લાઇસને પણ ઉમેરી સરસ સાતળી લઈશું। ડુંગળી સરસ સતરાઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે તેમાં બનાવેલી પેસ્ટ અને ટમેટાની સ્લાઇસ ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ। હવે મસાલામાં તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ। પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું। 5 મિનિટ પછી જોઈએ તો તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે બાફેલી ચણાની દાળને ઉમેરી 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દઈશું। દાળને 2 થી 3 કલાક માટે ગરમ પાણીમાં પલાળી તમે એક વિસલથી કુકરમાં બાફી પણ શકો છો। દાળ બાફતી વખતે ખાસ ધ્યાન રાખવું, દાળ સોફ્ટ થવી જોઈએ અને આખી પણ રહેવી જોઈએ। એ રીતે દાળને બાફી દાળ ગળી જશે તો શાક સારું નહીં બને। 2 થી 3 મિનિટ માટે આપણે ધીમા તાપે કૂક થવા દીધું છે, જેથી કરીને મસાલા દાળમાં સરસ અંદર સુધી બેસી જાય। તો બસ તૈયાર છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી ધાણા જીરું પાવડર અને કોથમીર ઉમેરીએ તો તૈયાર છે આપણું ગરમા ગરમ ટેસ્ટી કાંદા ચણાની દાળનું શાક, જેને તમે ગરમા ગરમ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો, જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે।